મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં ગટરો ઉભરાતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે, ત્યારે સ્કૂલના બાળકો ગંદા પાણીમાં મહામુસીબતે ચાલવા મજબૂર બન્યા છે। 4 કરોડની ગટર લાઇન ગ્રામ પંચાયતે દેખરેખ ન રાખતા ઠેર ઠેર પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ સ્થાનિકની તંત્રને અનેક રજૂઆતો બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા લોકો ગંદકીવાળા પાણીમાં નીકળવા મજબૂર બન્યા છે। વીરપુર તાલુકા મથક વીરપુર આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે। 12,000ની વસ્તી ધરાવતું વીરપુર ગામ વોટ મેળવવા પૂરતું મર્યાદિત બની રહ્યું હોય તેવી ગામની વાસ્તવિકતા જોવા મળી રહી છે। ગામના જાહેર અને મુખ્ય રસ્તાઓ વર્ષોથી ગંદકીથી ખદબદી રહ્યા છે। ગામની અંદર પ્રવેશ કરતાની સાથે જ રસ્તાઓ પર કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય પ્રસ્થાપિત જોવા મળી રહ્યું છે। વીરપુર મેઇન બજાર, હાઈસ્કૂલ, 4 રસ્તા, પશુ દવાખાના વાળો રોડ, લીંડા ભાગોળ, તલાવડી વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં ઉભરાયેલ ગટરની સાથે કાદવના દર્શન થઈ રહ્યા છે। ગામમાં એવો એક પણ રસ્તો બચવા માંગ્યો નથી કે જે ગંદકીને ઉભરાયેલી ગટરો જ્યાં ન હોય, જ્યારે પ્રજાને જ આ રસ્તાઓ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ગામની દુર્દશા જોતા મોટા ભાગે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે સરકાર દ્વારા ગામમાં 4 કરોડને ખર્ચે ગટર લાઇન બનાવી હતી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા દેખરેખ ન રાખતા સરકારના 4 કરોડ પાણીમાં વહી ગયા છે। જ્યારે જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતના તલાટીને ગંદકી દૂર કરવા તથા ઉભરાયેલી ગટરો સાફ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આશ્વાસનો આપવા સિવાય કંઈ જ કરતા નથી। એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્વચ્છ અને નિર્મલ ગામની ઝુંબેશ ચલાવી રહ્યું છે, તો બીજી તરફ વીરપુર જેવા ગામ ઉભરાયેલ ગટર તથા ગંદકીથી ખદબદી રહ્યા છે। જ્યારે પ્રજાની તીવ્ર માંગ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠી ગામની ગટરો તથા કાદવ કીચડ સાફ કરાવે તેવી માંગ ઉઠવા પામેલ છે। પાછલા કેટલાય દિવસોથી ગટરો ઉભરાતા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાને લેતું નથી। અહીં 2 સ્કૂલ આવેલી છે। બાળકો આ ગટરના ઉભરાતા ગંદા પાણીમાંથી ચાલીને જાય છે અને રોજ 1-2 બાળક પડી જાય છે। ત્યારે વીરપુર ગ્રામ પંચાયતના તલાટી સતીશ પટેલ મોટર બળી જવાથી ગટરો 7 દિવસથી ઉભરાઈ રહી છે અને મોટરની ખરીદી કરી લેવામાં આવી છે કે જેથી ગટરનો કૂવો ખાલી કરી ગટરો સાફ કરી દેવામાં આવશે અને રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવશે તેવી હાલમાં જણાવી રહ્યા છે। વીરપુર નગરમાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે અને ગંદકી બહુ થઈ છે। અમારી લેબોરેટરી આગળ ગટર ઉભરાય છે, બહુ જ ગંદી વાસ આવે છે અને અહીં સ્કૂલ બી છે। સ્કૂલના છોકરા બી ગંદકીના પાણીમાં થઈને ચાલે છે, અમુક છોકરા પડી બી જાય છે અને આજુબાજુના વધારે ગંદકી ફેલાય તે એવું લાગે છે। એટલે તમે આ ત્યાંથી તાત્કાલિક ધોરણે કામ થાય એવી મારી રજૂઆત છે। એમાં પંચાયતમાં બી જાણ કરી છે, અમુક જગ્યાએ બી જાણ કરી છે, પણ કોઈ જગ્યાએ સાંભળતા નથી। તો ધંધા રોજગાર માટે ગંદકી વધારે ફેલાય ના, એના માટે તાત્કાલિક ધોરણે કરો તો સારું। એમ મારું નામ નિલેશ કુમાર નાનાભાઈ ખાટ। આપણી એ રજૂઆત છે કે વીરપુર ગ્રામ પંચાયતના અંદર ગટરોનું પાણી દુર્ગંધ મારે છે। આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છતાં કશું જ ઉકેલ આવ્યો નથી। 15 દિવસથી હું કમ્પ્લેન કરું છું, ઓનલાઈન પર અરજી મેં કરી છે વીરપુર મેરી પંચાયતના અંદર। અહીં પછાડી વિવેકાનંદ સ્કૂલ છે, ત્યાં રોજના 1000 બાળક જાય છે, ત્યાં રોગચાળો ફેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે। માસ્ક પહેરવા પડે છે એવી ખરાબ કન્ડિશન આવે છે, બહુ ખરાબ ગંધ મારે છે। અહીંયા વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કર્યો, ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી। તમે જોઈ શકો છો આ વિડીયોના અંદર તમે બધા કે આ વીરપુરની ખરાબ હાલત કરી નાખી। બિલકુલ દુર્ગંધ ખરાબ આવે છે। પરિસ્થિતિ છે અત્યારે? કેટલી ગટરો ઉભરાય? ગટરો ટોટલી વીરપુરના અંદર જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી, રસ્તાઓ પર જ્યાં જોવો ત્યાં ગરગન બીમાર ગટરનું જ પાણી છે, જ્યાં જોવો ત્યાં બીમાર પડે છે એવી રોગચાળો એવું કર્યું છે, કોલેરા ફેલાવે એવું કર્યું છે આ લોકોએ। શું નામ તમારું? શેખ મુબીન ઇકબાલ હુસૈન। વીરપુર નગરમાં ગટરોના પાણી ઉભરાયા છે। વીરપુર નગરમાં ઘણા સમયથી આ ગટરોના પાણી ઉભરાય છે અને આ વિદ્યાર્થીઓને પણ જવા આવવામાં ઘણી તકલીફ થાય છે। જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે। અમે ઘણા સમયથી પંચાયતમાં પણ રજૂઆત કરી છે, પણ તે છતાં પણ તેનું સોલ્યુશન થયું નથી। શું માંગ છે? માંગ તો એ જ છે કે હવે ભાઈ આ પાણીના ગટર લાઈનનું વ્યવસ્થિત થાય અને રસ્તો ક્લિયર થવો જોઈએ।
શું નામ આપનું? મારું નામ હિરેન્દ્રસિંહ છે, હિરેન્દ્રસિંહ દરબાર. વીરપુર નગરમાં ગંદા પાણીથી ગટરો ઉભરાઈ આવે છે. અમારી દુકાન આગળ બિલકુલ ગંદકી છે. અમારી ફરસાણની દુકાન છે, ત્યાં આગળ ઘર આગળ આ બાજુ કંઈક ખરીદી કરવા આવવું હોય તો આવી શકાતું નથી. કેટલી જગ્યાએ આવી ગટરો ઉભરાઈ છે નગરમાં? ઠેર ઠેર. કેટલી જગ્યાએ રોડ પર ફરી વળે છે પાણી? સાહેબ ઠેર ઠેર પાણી જ ફરી વળે છે. હવે પંચાયતમાં રજૂઆત કરી, 2-3 વખત કહ્યું પણ કોઈ ધ્યાન આપતું નથી સાહેબ. અહીંથી બાળકો સ્કૂલમાં પાછળ જાય છે તો એમને બી રોગચાળો ફાટી નીકળે એવી દશા થઈ છે. ગટરો ઠેર ઉભરાઈ આવે છે. ગંદા પાણી છે? બિલકુલ ગંદુ પાણી છે સાહેબ. દુર્ગંધ મારે. દુર્ગંધમાં ગટરો ઉભરાઈને પાણી બધું અમારી દુકાન આગળ રહીને જ જાય છે સાહેબ. કોઈ સાફ સફાઈ બરાબર વ્યવસ્થિત થતી નથી. શું રજૂઆત છે? તો સાહેબ થોડું ચોખ્ખાઈ વ્યવસ્થિત કરાવીને આ બધી ગટર સાફ કરાવો તો સાહેબ અમારા દુકાને ધંધા રોજગારી ચાલે ને. શું નામ આપનું? મારું નામ જીતેન્દ્ર કુમાર શર્મા. સંદીપ દિવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.